અમદાવાદમાં કસ્ટમ વિભાગની એઆઈયુની કાર્યવાહી। દુબઈથી અમદાવાદ આવતી મહિલા મુસાફર પાસેથી આઈફોન ઝડપાયા। 43 લાખની કિંમતના 30 આઈફોન જપ્ત કરાયા છે। મુસાફરની સામાનની તપાસ દરમિયાન મળી આવ્યા આઈફોન। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય। મૌલિક, જણાવશો આ મહિલા મુસાફર પાસેથી જે આઈફોન જપ્ત કરવામાં આવે છે, બીજી વધુમાં કયા પ્રકારની કાર્યવાહી કાયદેસરની? ભદ્રેશ, જે રીતે કસ્ટમ વિભાગ છે તેના એઆઈયુ જે યુનિટ છે તેના દ્વારા મહિલા છે તેની તપાસ છે તે કરવામાં આવી હતી। દુબઈથી મહિલા છે તે અમદાવાદ આવી હતી અને તેના જે બેગ છે તેની તપાસ કરતા તેની પાસેથી મોંઘા 30 જેટલા આઈફોન છે તે મળી આવ્યા હતા, જે જપ્ત કરાયેલા જે આઈફોન છે તેની કિંમત 43 લાખ થવા જઈ રહી છે। હાલ તો આ તમામ જે આઈફોન છે તે જપ્ત કરવામાં આવ્યા છે અને મહિલાની પૂછપરછ છે તે કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે કે આટલી મોટી પ્રમાણમાં આઈફોન કેમ લાવ્યા હતા, વેચાણ હેતુથી લાવ્યા હતા કે કેમ, અને કસ્ટમ ડ્યુટી છુપાવવા માટે ફોન છુપાવ્યા હતા કે કેમ, આ તમામ પાસાઓની તપાસ છે તે કસ્ટમ વિભાગ કરી રહ્યું છે। જી મૌલિક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।